અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। તો આરોગ્ય વિભાગના અગ્ર સચિવનું ખ્યાતિ હોસ્પિટલ અંગે નિવેદન સામે આવ્યું છે। ત્યારે કલમ 105, 336 અને 361 હેઠળ રાજ્ય સરકાર ગુનો નોંધશે। તો 7 વ્યક્તિઓને એન્જિયોપ્લાસ્ટીની જરૂર હતી જ નહીં તેવું અગ્ર સચિવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ખ્યાતિ હોસ્પિટલ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન થયું નથી તેવો ખુલાસો થયો છે। ખ્યાતિ હોસ્પિટલને પીએમજેવાય માંથી બાકાત કરી દેવામાં આવશે। તો ઓપરેશન કરનાર તબીબોને પણ પીએમજેવાય માંથી બહાર કરાયા છે। ત્યારે ખોટી રીતે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી થઈ હોવાનું અગ્ર સચિવે જણાવ્યું છે। તો ખ્યાતિ હોસ્પિટલના માલિકો, તબીબો અને મેનેજમેન્ટ સાથે ફરિયાદ થશે। ત્યારે તબીબોએ જાણી જોઈને દર્દીના કેસ રિપોર્ટમાં 90% બ્લોકેજ બતાવ્યું હોવાનો ખુલાસો કર્યો છે। ત્યારે અમદાવાદથી આ સમાચાર ખ્યાતિ હોસ્પિટલ મામલે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આરોગ્ય વિભાગના અગ્ર સચિવનું ખ્યાતિ હોસ્પિટલને લઈને નિવેદન સામે આવ્યું છે। કલમ 105, 336 અને 361 હેઠળ રાજ્ય સરકાર હવે ગુનો નોંધશે। તો 7 વ્યક્તિઓને એન્જિયોપ્લાસ્ટીની જરૂર જ નહોતી તે પ્રકારનું નિવેદન અગ્ર સચિવે આપ્યું છે। ખ્યાતિ હોસ્પિટલ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન જ થયું ન હોવાનું પણ સામે આવ્યું છે। તો ખ્યાતિ હોસ્પિટલને પીએમજેવાય માંથી બાકાત કરી દેવામાં આવી છે। ઓપરેશન કરનાર તબીબોને પણ આ સાથે જ પીએમજેવાય માંથી બહાર કરાયા છે। તો ખોટી રીતે દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી થઈ હોવાનો ખુલાસો થયો છે। ત્યારે ખ્યાતિ હોસ્પિટલના માલિકો, તબીબો અને મેનેજમેન્ટ સાથે હવે ફરિયાદ નોંધાશે। તો તબીબોએ જાણી જોઈને દર્દીના કેસ રિપોર્ટમાં 90% બ્લોકેજ બતાવ્યું હોવાનો ખુલાસો થયો છે। ત્યારે અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ મામલે આ મોટા સમાચાર કહી શકાય। સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ખ્યાતિ હોસ્પિટલ મામલે અગ્ર સચિવે પણ નિવેદન આપ્યું છે। હવે તબીબો અને જે આમાં સંડોવાયેલા છે તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે, શું કહેશો? ખૂબ જ ગંભીર બને છે। સરકારે ખૂબ જ ગંભીરતા દાખવી છે। આજે વહેલી સવારથી જ બેઠકોનો ધમધમાટ થયો હતો। અત્યારે પત્રકાર પરિષદની અંદર આરોગ્ય અગ્ર મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી અને વિગતો પત્રકારો સમક્ષ આપી હતી। તેમણે એમ પણ કહ્યું કે જે પેશન્ટોના એન્જિયોપ્લાસ્ટી, એન્જિયોગ્રાફી કરવામાં આવ્યા તે તમામની 90% બ્લોકેજ હોવાનો રિપોર્ટ આવ્યો હતો। જોકે ખરા અર્થમાં સીવી જોતા એ લોકોની અંદર કોઈ બ્લોકેજ નહોતું, પરંતુ રિપોર્ટની અંદર 90% બ્લોકેજ કરી બતાવ્યું અને દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી, એન્જિયોગ્રાફી કરી દીધી। આ ઉપરાંત ઓપરેશન પછી જે કામગીરી કરવી જોઈએ, જે સારવાર આપવી જોઈએ તે અપાઈ નહીં, જેના કારણે 2 લોકોના મૃત્યુ થયા હતા। આ ઉપરાંત જો સરકારે ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદા મુજબ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ એક વાત કરી હતી। જી ઉજ્જવલ, કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે હાલ તો ખાલી પીએમજેવાય યોજનામાંથી એમને બાકાત કરાયા છે, પરંતુ આ પૂરતું નથી કારણ કે 2 લોકોના મોત થયા છે। જી બિલકુલ, આ તમામ જે સંચાલકો છે, તબીબો છે અને જે હોસ્પિટલના માલિક છે તેમને ભારતીય ન્યાય સંહિતાના કાયદા અન્વયે તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। એટલું જ નહીં, અત્યારે હાલ ખ્યાતિ હોસ્પિટલને પીએમજેવાય યોજનાની જે સારવાર આપવામાં આવતી હતી તે પણ રદ કરી દેવામાં આવી છે। સરકાર તરફથી એવો પણ સ્વીકાર કર્યો કે છેલ્લા 6 મહિનાની અંદર 3.66 કરોડ રૂપિયા પણ ચૂકવ્યા હતા। જો કે આ તમામ પૈસા પરત લેવાની તજવીજ પણ આપવામાં આવશે, પરંતુ સત્ય હકીકત એ છે આ આખી ઘટનાની અંદર તબીબોએ બ્લોકેજ નહીં હોવાના કારણે પણ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી, જે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। એટલે આ બાબતમાં સરકાર તબીબો સામે પણ એક્શન લેશે। આ ઉપરાંત મેડિકલ કાઉન્સિલ તરફથી પણ તેની તપાસ કરવામાં આવશે અને તેના સૂચવ્યા પ્રમાણે વધારાની કલમો ઉમેરીને પણ ઐતિહાસિક અને દાખલા રૂપ સજા થાય તેવી સંપૂર્ણ પ્રયાસ સરકાર તરફથી કરવામાં આવશે તેવું આરોગ્ય અગ્ર સચિવ તરફથી કહેવામાં આવ્યું હતું। જી ઉજ્જવલ, પરંતુ જે પ્રકારે આ ઘટના સામે આવી, પરિવારે હોબાળો મચાવ્યો, તે બાદ આ ઘટના સામે આવી, આ પહેલા તો આવા કેટલાય કાંડ કરવામાં આવ્યા હશે, એનો કોઈ ખુલાસો?
બિલકુલ આ બાબતે પણ એમને પૂછ્યું હતું, પરંતુ અત્યાર સુધીમાં જેટલી એન્જિયોગ્રાફી, જેટલી એન્જિયોપ્લાસ્ટી ખ્યાતિ હોસ્પિટલમાં થઈ છે તે તમામ કેસોની પુનઃ સમીક્ષા કરવામાં આવશે અને તે મુજબ સરકાર તેમની સામે કાર્યવાહી પણ કરશે. અત્યારે કાયદા વિભાગની પણ સલાહ લેવામાં આવી છે. તજજ્ઞ જે કાર્ડિયોલોજિસ્ટ છે તેમની પણ સલાહ લેવામાં આવી રહી છે અને અગાઉ જેટલા લોકોના ઓપરેશન ખ્યાતિ હોસ્પિટલમાં થયા છે એ લોકો હાલ સ્વસ્થ હોવાનો દાવો પણ સરકારના અગ્ર સચિવ તરફથી કરવામાં આવી રહ્યો છે. તેમની તપાસ ચાલે છે, પરંતુ જેટલા ખોટી રીતે આ લોકોએ જે ઓપરેશનો કર્યા છે તેની સમીક્ષા કરશે અને તે મુજબ પણ તેની સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. જોકે મહત્વની બાબત એ છે કે આ જે 2 લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને સરકાર સંવેદનાસભર સહાય ક્યારે ચૂકવશે તેવું કંઈ હજુ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ સરકાર 1 અઠવાડિયાની અંદર કાર્ડિયોલોજી હોસ્પિટલો જે છે તેની નવી ગાઈડલાઈન બનાવવા જઈ રહી છે અને 1 અઠવાડિયામાં નવા કાયદા આવશે, જેના કારણે ફરીથી આવી ઘટનાનું રાજ્યની અંદર પુનરાવર્તન ન થાય તે માટે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ખોટી રીતે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી થઈ હોવાનું અગ્ર સચિવ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ અંગે નિવેદન આપવામાં આવ્યું છે. કલમ 105, 336 અને 361 હેઠળ રાજ્ય સરકાર હવે ગુનો નોંધશે. 7 વ્યક્તિઓને એન્જિયોપ્લાસ્ટીની જરૂર જ ન હતી તે પ્રકારનું નિવેદન સામે આવ્યું.